પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્લિયર છે? ઓકે ઓકે ઓકે, ડન ડન ડન. હાલો, કેટલા વિદ્યાર્થીઓ છે એ છેલ્લા લેક્ચરની અંદર નહોતા? મને ફટાફટ કહી દો તો. સર, બોર્ડને થોડુંક ઝૂમ કરો. એ લ્યો દાદા, 100% છે. આપણે 125% કરી નાખીએ. રેડી? રેડી? ચલો, હવે જો સાંભળજો, જે પણ વિદ્યાર્થીઓ એ છેલ્લા લેક્ચરની અંદર નહોતા અથવા કન્જંક્શન્સ છે એ કન્જંક્શન નથી ભણ્યા, તો એ કન્જંક્શન નથી ભણ્યા એ વિદ્યાર્થીઓને આજના લેક્ચરમાં ઘણા બધા ડાઉટ થઈ શકે છે. તો જે પણ વિદ્યાર્થીઓ કન્જંક્શન નથી ભણ્યા અને એ આજે આવી ગયા છે, તો એ વિદ્યાર્થીઓને ડાઉટ થાય તો બરાબર, એ પહેલાં છે અને કન્જંક્શન્સનો લેક્ચર છે એ અટેન્ડ કરવો. કારણ કે આજે આપણે શું કરવાના છે ખ્યાલ છે? તો કે આપણે આજે કન્જંક્શન છે એ કન્જંક્શનની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? અનિરુદ્ધ સર ક્યારે આવશે? બરાબર? એ અનિરુદ્ધ સરને ખબર છે, મને નથી ખબર બકા. હો, જે પણ હોય એ ફાલતુ કોમેન્ટ ન કરતા હો કોઈ. બરાબર? વૈભવી કહે છે સર માઇક્રોસ્કોપ કઈ રીતે ચાલુ કરવું? વિજ્ઞાન છે એ પૂરું થઈ ગયું અને ઇંગ્લિશ સ્ટાર્ટ થઈ ગયું છે. હો, વિજ્ઞાન પૂરું થઈ ગયું છે અને ઇંગ્લિશ સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, ચલો. માઇક્રોસ્કોપ તો મને ખબર નથી કઈ રીતે સ્ટાર્ટ કરવું. સર કાલે લેક્ચર વહેલા રાખજો. હા, કંઈક કરશું. ઓકે, એટલે જે પણ વિદ્યાર્થીઓ છે એ કન્જંક્શન ન ભણ્યા હોય તો મહેરબાની કરીને એક પહેલાં લેક્ચર જોઈ લેવાનું, પછી એ આની અંદર પ્રેક્ટિસમાં આવું. રેડી? એટલે તમને છે એ ડાઉટ બધા ન થાય. ડાઉટ બરાબર સોલ્યુશન એ થઈ જાય. બરાબર? કારણ કે ઘણીવાર ભણ્યા વગર તમે સીધા ડાયરેક્ટ આવો તો ડાઉટ તો થવાના જ છે. ચલો, હવે આપણે જમણા હાથે કોમેન્ટ બંધ કરી દઈએ છીએ અને પ્રેક્ટિસ છે એ શરૂ કરી દઈએ છીએ. ચલો, ક્વેશ્ચન નંબર 1. યુ આર લેટ, યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર. યુ આર લેટ, તમે મોડા છો. બરાબર? યુ આર લેટ, તમે મોડા છો. બીજું, યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર, તમને છે એ એન્ટર થવાની, પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે નહીં. યુ વિલ નોટ અલાઉડ ટુ એન્ટર, તમે મોડા છો, તમને બરાબર એ પ્રવેશવાની, અંદર આવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આવું સેન્ટેન્સ છે. આવું સેન્ટેન્સ છે કે તમે મોડા છો. તો જો બટ ક્યારે આવે? વિરોધાભાસ દર્શાવવા માટે. પણ તમે મોડા છો પણ તમને અંદર આવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સ્વાભાવિક છે, મોડા છે તો પરવાનગી ન જ આપે ને ભાઈ. રેડી? એટલે બટ તો ન જ આવે, વિરોધાભાસ નથી. અથવા તમે મોડા છો અથવા આ બે વિકલ્પો છે અહીંયા કાંઈ, તો વિકલ્પો પણ નજરે આવતા નથી, એટલે આ પણ ન આવે. સો એટલે તેથી. કે સાહેબ સો ક્યાં આવે? તો એ પણ તમને કહી દઉં છું, વિશે ધ્યાન રાખો કે એક વાક્યમાં બરાબર શું હોય? કારણ. તો જો તમે મોડા છો એ કારણ છે. હવે કારણને લીધે તમને પરિણામ શું મળે છે? તો કે તમને અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ પરિણામ છે. પ્રવેશ મળશે નહીં એ તમારું પરિણામ છે ભાઈ. તો પહેલા વાક્યમાં જ્યારે કારણ હોય ને બીજા વાક્યમાં એનું પરિણામ હોય, તો એવા વાક્યને જોડવા માટે શું આવે? સો અથવા ધેરફોર આવે. યુ આર લેટ, તમે મોડા છો. સો યુ વિલ નોટ બી allowed to enter. રેડી? રેડી? ચલો. રોનક કેમ લેટ? રોનક મોડો આવ્યો. રોનક કેમ લેટ? રોનક મોડો આવ્યો. ટીચર પનિશ્ડ હિમ, શિક્ષકે તેને સજા કરી. હવે રોનક મોડો આવ્યો શું છે? એ કારણ છે. અને સજા કરી શું છે? પરિણામ છે. જો સેમ વાક્ય, એક જ કોન્સેપ્ટ વાળું વાક્ય બે આવી ગયા. આરામથી તમને ખબર પડી જવી જોઈએ. પહેલા વાક્યમાં કારણ હોય, બીજા વાક્યમાં પરિણામ હોય, તો એવા વાક્યને જોડવામાં શું આવે? સો ધેરફોર આવે. સો ધેરફોર આવે. સો ઓપ્શનમાં આપ્યું છે. રોનક કેમ લેટ? રોનક મોડો આવ્યો. તેથી સો ધ ટીચર
punished him. તેથી શિક્ષકે તેને સજા કરી. તો આ કારણ છે અને બીજું પરિણામ છે. પહેલા વાક્યમાં કારણ હોય, બીજા વાક્યમાં પરિણામ. તો એવા વાક્યને જોડવા માટે સો ધેરફોર આવે. કોકિલા ડીડ નોટ હિયર ફોન રિંગ, શી વોઝ બિઝી વોચિંગ ટીવી. કોકિલાએ ફોનની રિંગ ના સાંભળી, બેરી લાગે આ, બરાબર. કોકિલાએ ફોનની રિંગ ના સાંભળી, બરાબર. જો શું કામ ન સાંભળી ખબર? તો કે શી વોઝ બિઝી વોચિંગ ટીવી, તે ટીવી જોવામાં વ્યસ્ત હતી. તો જો તે ટીવી જોવામાં, કંજક્શનના ઓપ્શન સાહેબ જતા રહ્યા છે, બટ, એન્ડ અને સો, બરાબર. બટ, એન્ડ અને સો. આમાં જો કોકિલાએ રિંગ નો સાંભળી પણ તે ટીવી જોવામાં વ્યસ્ત હતી, વિરોધાભાસ છે નહીં. વિરોધાભાસ હોય તો બટ આવે, વિરોધાભાસ ન હોય તો બટને બટકાવાય નહીં. આ ક્રમિક ક્રિયા છે. કોકિલા છે એને ફોનની રિંગ નો સાંભળી અને એ ટીવી જોવામાં વ્યસ્ત હતી. ક્રમિક ક્રિયા હોય તો એન્ડ આવે, ક્રમિક ક્રિયા છે નહીં. શું આવશે પાછું? અગેન સો. તો ફોનની રિંગ ન સાંભળી, એ શું ન સાંભળી? શું કામ ન સાંભળી? તો કે ટીવી જોવામાં વ્યસ્ત હતી. તો ફોનની રિંગ ન સાંભળી, આ શું છે? બરાબર. ફોનની રિંગ ન સાંભળી શું છે? કારણ કહેવાય, પરિણામ કહેવાય. કોકિલા ડીડ નોટ હિયર ફોન રિંગ, તો આ પરિણામ છે. શું છે? પરિણામ છે. શી વોઝ બિઝી વોચિંગ ટીવી, બરાબર. એ ટીવી જોવામાં વ્યસ્ત હતી, આ કારણ છે. હવે જો આમાં ઓપ્શન કયા કયા છે? બટ, એન્ડ અને સો છે. જો અહીંયા ધ્યાન રાખજો, આવા સેન્ટેન્સ પૂછાશે અને ત્યારે એ તકલીફ પડી જશે. મેં તમને સો અને સો ધેરફોર અને બીકોઝ સિક્વન્સમાં સાથે ભણાવ્યું હતું, પેરેલલ. તો મેં તમને કીધું હતું કે સિક્વન્સ આમાં ખાસ મહત્વની છે, ક્રમ મહત્વના છે. જો ક્રમ છે એ ફરશે તો કન્જંક્શન ફરશે. હવે જો આમાં શું છે, તો પહેલા વાક્યમાં પરિણામ હોય અને બીજા વાક્યમાં કારણ હોય, તો એવા જ વાક્યને જોડવા માટે બીકોઝ આવે. તો આને શું કરવું પડે? બીકોઝ તો ઓપ્શનમાં જ નથી, તો તમારે શું કરવું પડે? તો કે પહેલું વાક્ય કારણ વાળું લેવું પડે. તો કારણ એટલે શી, બરાબર. શી વોઝ બિઝી વોચિંગ ટીવી. હવે શી એટલે કોની વાત છે? કોકિલાની. તો કેમ બને ખબર છે? કોકિલા વોઝ બિઝી વોચિંગ ટીવી. કોકિલા ટીવી જોવામાં વ્યસ્ત હતી. સો હવે કોકિલાનું શું થઈ જાય? શી. સો શી ડીડ નોટ હિયર હર ફોન રિંગ. ચલો ફરી વાર એકવાર સમજાવી દઉં છું કે આ બે વાક્ય તમે સો ધેરફોર વાળા જુઓ તો સો ધેરફોરમાં શું હોય ખબર? પેલું કારણ હોય અને બીજું વાક્ય પરિણામ હોય. તો એને જોડવા માટે શું આવે? અથવા ધેરફોર આવે. રેડી? પણ આમાં શું છે? જો પેલું પરિણામ આપ્યું છે અને બીજું કારણ છે, તો આ વાક્ય ખરેખર કેનથી જોડાય ખબર? બીકોઝથી. પણ અહીંયા બીકોઝ ઓપ્શનમાં જ નથી. તો તમારે શું કરવું પડે? તો કે પહેલા વાક્યને શું લેવું પડે? કારણમાં કન્વર્ટ કરવું પડે. કારણ કે સો આપ્યું છે ઓપ્શન, તો પહેલું વાક્ય કારણ લેવું પડે અને બીજું શું લેવું પડે? પરિણામ. તો તમે સો ધેરફોરથી જોડી શકો. તો એ જ વસ્તુ આપણે કરી છે. આ કારણને પહેલા લીધું છે કે કોકિલા વોઝ બિઝી વોચિંગ ટીવી. કોકિલા ટીવી જોવામાં વ્યસ્ત હતી, તેથી સો શી ડીડ નોટ હિયર હર ફોન રિંગ. તેથી તેના ફોન રિંગ સાંભળી નહીં. ચલો કમેન્ટ ખોલું છું. હાલો, ક્લિયર છે? ક્લિયર છે બધાને? ચલો 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 કમેન્ટ આપી દો ક્લિયર હોય તો. ડન 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 આ ડન ડન. રેવડી 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 કમ્પ્લીટ. બરાબર. ઓકે ઓકે, વેલ ડન. ડન ડન. ચલો તો સરસ, બધાને સમજાઈ ગયું છે. બીજા એ સેન્ટેન્સમાં આગળ વધીએ. કમેન્ટ પાછી બંધ કરી દઉં છું. બરાબર. આ જો જતીન જય અંબે કહે છે, શું કરવું આનું યાર? રોહન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. રોહન છે એ ડેન્ગ્યુ ફીવર થી છે એ પીડાઈ રહ્યો છે. સફરિંગ એટલે પીડાવું, પીડાવું. ડેન્ગ્યુ ફીવર એટલે ડેન્ગ્યુ નો તાવ, ફીવર એટલે તાવ. રેડી? હી અપિયર્ડ ફોર એક્ઝામિનેશન. તે પરીક્ષા ખંડમાં, બરાબર, તે પરીક્ષા માટે અપિયર થયો, તે પરીક્ષા આપવા આવ્યો. એમ અપિયર થયો ફોર એક્ઝામિનેશન એટલે પરીક્ષા આપવા આવું. અપિયર નો મતલબ શું થાય? દેખાવું. એટલે પરીક્ષામાં દેખાણો એમ ન કહેવાય. પરીક્ષામાં દેખાણો એવો મતલબ ન કરે. શું થાય? તે પરીક્ષા આપવા આવ્યો એમ કહેવાય. તો જો રોહન છે એ રોહનને ડેન્ગ્યુ નો તાવ આવતો હતો ભાઈ, ભારે કરી. રોહનને ડેન્ગ્યુ નો તાવ આવતો હતો.
તો સામાન્ય રીતે ડેન્ગ્યુનો તાવ આવે છે, સિરિયસ બીમારી છે, તો પરીક્ષા આપવા ન આવે, બરાબર. પણ રોહન આવ્યો જો, તો ધેરફોર એને તાવ આવે છે તેથી પરીક્ષા દેવા આવ્યો, તેને તાવ આવે છે કારણ કે પરીક્ષા દેવા આવ્યો, કે તેને તાવ આવે છે તેમ છતાં પરીક્ષા દેવા આવ્યો, બરાબર. શું આવે? વિરોધાભાસ છે ને, વિરોધાભાસ હોય તો શું આવે? ધો આવે. રેડી? તો ધો વાક્યની શરૂઆતની અંદર આવશે, તો કે ધો રોહન was suffering from dengue fever. યાર he, અહીંયા પછી વચ્ચે અલ્પા અને વિરામ આપજો, અલ્પ વિરામ કરી નાખજો. he appeared for the examination. રેડી છે? સુભાષ ચંદ્ર બોઝ વોઝ અ ફ્રીડમ ફાઇટર. વી કોલ હિમ નેતાજી. ચલો, આવા સેન્ટેન્સમાં ખાસ ધ્યાન રાખજો, હુમ અને વૂઝ વાળા. આમાં પહેલા શું આવશે એ કમેન્ટ કરી દો, તો કેટલાના આમાં ખબર પડે છે કમેન્ટ કરો. તો આ જે 5મો ક્વેશ્ચન છે એની અંદર શું આવે, કેટલાને ખબર પડે છે કમેન્ટ કરો, બરાબર. શાબાશ. કો કે પ્રીતિએ છે કમેન્ટ કરી છે વૂઝ, ખુશીએ કમેન્ટ કરી છે વુ, દેવીશાએ છે એ વૂઝ કોમેન્ટ કરી છે, વૂમ કોકે કરી છે, વૂઝ વાળા વધારે છે, વૂઝ વાળા વધારે છે, વૂઝ વાળા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. વૂઝ, બરાબર. હા, વૂઝ વાળા છે, વાહ. તો જો અહીંયા ધ્યાન રાખો, જે પણ લોકોએ વૂઝ કમેન્ટ કરી છે, બરાબર, એ લોકોને એક વાત જણાવવાનું કે જ્યારે બીજા વાક્યની અંદર હિમ, આ હિમ એટલે તેને એટલે કોને? સુભાષચંદ્ર બોઝની વાત છે, તો આની કર્મ વિભક્તિનું રૂપ કહેવાય કે ન કહેવાય ભાઈ? એ તમને કહું, કર્મ વિભક્તિનું રૂપ કહેવાય કે ન કહેવાય? કર્મ વિભક્તિનું રૂપ કહેવાય કે ન કહેવાય? હવે લાઈટ થાવી જોઈએ. કર્મ વિભક્તિનું રૂપ કહેવાય કે ન કહેવાય? તો શું આવે? ભૂમ? મોએ છું ને. હા, ઉતાવળે આંબા નો પાકે ભાઈ, ઉતાવળ તમે ખોટી કરી નાખો છો, બરાબર. તો જો કઈ રીતે વાક્ય બને કે સુભાષચંદ્ર બોઝ whom we called નેતાજી. સુભાષચંદ્ર બોઝ કે જેને આપણે નેતાજી કહીએ છીએ, બરાબર, was the freedom fighter. સાહેબ કે આવું કેમ બન્યું? જો તમને સમજાવું, મેં તમને વૂમ સમજાવ્યું હતું, એમાં મેં તમને યાદ રખાવ્યું હતું, ખબર છે કે જ્યારે વૂમ ક્યારે આવે તો કે નામ હોય પછી છે એ તમારે એ બીજા વાક્યની અંદર એના માટે કર્મ વિભક્તિનું રૂપ આપ્યું હોય. એટલે અહીંયા જો કોઈ છોકરીનું નામ હોય મેરીકોમ હોત તો અહીંયા હર આવે છે, બરાબર, કર્મ વિભક્તિનું રૂપ. કારણ કે મેરીકોમ એટલે શી થઈ, એની કર્મ વિભક્તિનું રૂપ થાય. અહીંયા સુભાષચંદ્ર બોઝ છે એ શું છે તો કે નેતાજી છે, આદમી માણસ છે ભાઈ, મરદ માણસ છે, તો હી, અને એની કર્મ વિભક્તિનું રૂપ શું થાય? હિમ. તો હિમ આપ્યું છે, અહીંથી ખબર પડી જાય કે હુમ આવે. અને હુમની વાક્ય રચના કઈ આવે તો કે પેલા નામ આવે અને નામ પછી સીધું, બરાબર, એ વુમ મૂકો, અને વુમ પછી તમારે શું મૂકવાનું હોય તો કે કર્તા મૂકવા પડે અથવા અન્ય સર્વનામ મૂકવું પડે. તો જો તો સુભાષચંદ્ર બોઝ નામ આવી ગયું, તમને કહું હા તો કે આવી ગયું. અહીંયા વુમના સ્પેલિંગમાં મારે ભૂલ છે, વુમ, બરાબર, વુમ. પછી જો આ શું છે તો કે સર્વનામ છે, બીજા કરતા છે, વુમ વી કોલ્ડ. હવે તેને એટલે કોને? સુભાષચંદ્ર બોઝ. તો એ તો આપણે ઓલરેડી મેન્શન કરેલું જ છે, તો આ કર્મ વિભક્તિનું રૂપ આપણે કાઢી નાખવું પડે. રેડી? તો વુમ, આ હિમ તમારે કાઢી નાખવું પડે, બરાબર. તો વુમ વી કોલ્ડ નેતાજી વોઝ ફ્રીડમ ફાઇટર. આ રીતના સેન્ટેન્સ બને. ટપ્પો પડે છે કે નહીં? હાલો, કમેન્ટ કરો, બરાબર. આ બીજા જવાબ આપવા માંડ્યા, વાહ ભાઈ વાહ. ક્લિયર છે. રેડી? અજય ડીડ નોટ ગેટ ફર્સ્ટ રેન્ક. અજયનો પહેલો નંબર નો આવ્યો, વિજય ડીડ નોટ ગેટ ફર્સ્ટ રેન્ક. લ્યો, બે ભાઈનું રેવડી થઈ ગઈ. અજયનો પહેલો નંબર નો આવ્યો અને વિજયનો પહેલો નંબર આવ્યો, બેયની રેવડી થઈ ગઈ, ભારે કરી. તો બંનેના પહેલા નંબર આવતા નથી. હવે જો ઓપ્શન છે સોરી, ઓપ્શનની અંદર આઈધર ઓર તમે જોઈ શકો છો, અને નાઈધર નોર જોઈ શકો, બટ જોઈ શકો છો.
બે ઓપ્શન આપ્યા છે નકાર વાક્ય હોય શું આવે નાઈધર નોર આવે નાના છોકરાના બાપાને ખબર પડે પણ નાઈધર નોરમાં મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે છે એ શરૂઆતની અંદર ઓપ્શન હોય તો પહેલા નાઈધર આવે પછી પહેલો ઓપ્શન નાઈધર અજય પછી નોર પછી વિજય બીજો ઓપ્શન નોર પછી બીજો ઓપ્શન હવે જો આપણે નકાર વાક્ય તમારે દૂર કરવું પડે નાઈધર નોરમાં તમારે નકાર વાક્યને શું કરવું પડે રિમૂવ કરવું પડે દૂર કરવું પડે કારણ કે નાઈધર નોરનો પોતાનો જે મતલબ છે એ પોતાનો મતલબ જ કેવો થાય છે નકાર થાય છે સમજણ પડે નાઈધર નોરનો પોતાનો મતલબ જ નકાર થાય છે તો એ નકાર વાક્ય છે એ તમારે દૂર કરવું પડે કારણ કે તમે ઓલરેડી નકારને લીધે જ શું મૂક્યું છે નાઈધર નોર તો તમે ડીડ નોટ દૂર કરો તો ડીડની અસર ક્રિયાપદ ઉપર આપવી પડે અને ડીડની અસર તમે ક્રિયાપદ ઉપર આપો તો જે પણ ક્રિયાપદ હોય એનું V2 થઈ જાય તો નાઈધર અજય નોર વિજય ગોટ ધ ફર્સ્ટ રેન્ક नाइधर अजय नॉर विजय गॉट द फर्स्ट रैंक टप्पा पड़ता समझ में आ रहा है कि सब कुछ माथे थी जा रहा है तमने को रेवड़ी रेवड़ी होवे होवे मोजे मोजे सर एक्टिव पेसिव चलावशु आ चलावशु पेला आ तो पूરું થવા દો યાર અને જો એક્ટિવ પેસિવમાં તમને ખબર જ ન પડતી તો 9મા અથવા 10માની અંદર વન શોટ બરાબર પ્લેઇંગ લિસ્ટમાં જઈને એ જોઈ લેજો સર્ચ મારી લેજો સમજાઈ જશે પછી સોલ્વ કરજો આવડી જશે ન આવડે તો બરાબર હમે ફિર ક્યાં ગમે સર ये टप्पा पड़ता है यस सर टप्पा पड़ता है तो આગળ बढ़ता है કેટલાક જણા એવું કહે છે સર કાલે વહેલા લેક્ચર રાખજો ભાઈ આમાં જે મેનેજમેન્ટ નિર્ણય લે એ પ્રમાણે થાય બરાબર ગરબા રમવા તો કોને મારે જ આવવું છે શું કરવું કયો તો બરાબર અને તમારે તો ભાઈ પરીક્ષા દેવાની છે અમારે તો પરીક્ષા નથી દેવાની તો પણ ઓકે ચલો સર આજે લેક્ચર 9:50 સુધી રાખજો લાઈવ લેક્ચરમાં ગરબા સર કરીએ કંઈક હો હા હું ગરબા રમતો ભલામણ યાર આવડું ગ્રાઉન્ડ તો મને નાનું પડે અમારે ગેધેર ઇન્ડિયા ફિલ્ડની અંદર ગરબા રમવા જવું પડે કારણ કે ઠેકડા અમારો ઓર્ડર હાલો આમાં ધ્યાન રાખો બરાબર રાકેશ ઇઝ અ ડોક્ટર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ ચલો આમાં શું આવશે રાકેશ ઇઝ ડોક્ટર હિઝ ક્લિનિક હવે જો આમને ખબર પડી જાય જો તમને ક્લુ આપું જેને ન સમજાણું ને હુઝમાં હજી જેને તકલીફ પડતી હોય તો પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસથી ખબર પડી જશે જો અહીંયા હિઝ આપ્યું છે હિઝ એટલે તેનું હવે તેનું એટલે કોની વાત છે તેનું એટલે કોની વાત છે તો તેનું એટલે કોની વાત છે રાકેશની વાત છે રાકેશનું તો આ રાકેશનું ક્લિનિક છે તો રાકેશનો એ ક્લિનિક સાથે સંબંધ દર્શાવ્યો છે રાકેશ ક્લિનિકનો માલિક કહેવાય અને ક્લિનિક સાથે સંબંધ દર્શાવ્યો હોય એનો માલિક હોય તો તમને કહું શું આવે હુઝ જ આવે ભાઈ અને આમાંય નો યાદ રહે તો બે વસ્તુ યાદ રાખવાની એપોસ્ટ્રોફી એઝ અને એ માલિકી દર્શાવતું સંબંધ દર્શાવતું બરાબર સર્વનામ એટલે કે કયું આઈ મી હોય તો માય હોય અથવા માઇન હોય વી હોય તો અવર હોય અથવા અવર હોય અવર્સ હોય બરાબર પેન્સિલ તાકાતવાળી છે આમ રાખવા દો યોર્સ હોય તો આ માલિકી દર્શાવતું સર્વનામ છે રેડી હી હિમ તો હીઝ હોય શી હર હોય હર્ષ હોય આવા સર્વનામ તમને આપવામાં આવ્યો હોય ને શરૂઆતની અંદર અને એની પછી કોઈ નાઉન હોય ને તો હંમેશા એ વાક્ય કેનથી બને હુઝથી બને કેનથી વાક્ય બને હુઝથી તો રાકેશ ઇઝ અ ડોક્ટર રાકેશ ઇઝ ધ ડોક્ટર રાકેશ ઇઝ ધ ડોક્ટર રાકેશ ડોક્ટર છે હુઝ કે જેનું હવે હુઝ પછી છે એ શું આવશે તો કે નાઉન આવશે એની સાથે સંબંધિત એટલે ક્લિનિક હુઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન રાકેશ ડોક્ટર છે કે જેનું ક્લિનિક એ બસ સ્ટેશનની નજીક છે બરાબર પ્રિન્સ પંડ્યાને કંઈક પ્રશ્ન છે કંઈ વાંધો નહીં
હાલો બોલો પ્રિન્સભાઈ. સર હાજી. આપણે સૌથી સહેલી રીતે કે વીસનો પણ અર્થ તેનું થાય અને ઉસનો પણ અર્થ તેનું થાય તો એ થાય ને ઓપ્શનમાં શું કહો છો? કાંઈ અહીંયા અવાજ કપાય છે બકા. વીસનો પણ અર્થ તેનું થાય ઉસનો પણ અર્થ તેનું થાય તો બંનેનો અર્થ સેમ છે. કેના કેના કહો છો તમે? ધીસ નો હીઝ હીસ હીસ હીઝ નો અર્થ તેનું થાય અને ઉસનો પણ અર્થ તેનું થાય. હા જો સાંભળો, સરસ પ્રશ્ન છે. આ હીઝ ક્લિનિક એટલે તેનું ક્લિનિક. હવે આ બે વાક્ય કેવા છે? ઇન્ડિવિડ્યુઅલ છે, અલગ અલગ છે ને આ બે. હા કે ના? હાલો આ બે વાક્ય અલગ અલગ છે. હાલો પ્રિન્સભાઈ, બરાબર, આ બંને વાક્ય અલગ અલગ છે. બરાબર. રાકેશ ઇઝ અ ડોક્ટર, રાકેશ ડોક્ટર છે. હીઝ ક્લિનિક, તો એ ભાઈનો પ્રશ્ન એવો છે કે હુઝનો મતલબ તેનું થાય, બરાબર, અને હીઝનો મતલબ તેનું થાય. પહેલી વાત તો એ કે હુઝનો મતલબ તેનું ન થાય. હુઝનો મતલબ કે જેનું, કે જેની, કે જેના એવો થાય. રેડી? હવે રાકેશ ડોક્ટર છે તેનું ક્લિનિક, તો આ તેનું શબ્દ છે એ સંબંધ દર્શાવે છે રાકેશનો ક્લિનિક સાથે. અને સંબંધ દર્શાવે તો હુઝ છે એ વપરાય, કારણ કે હુઝ એ સંબંધક વિભક્તિ માટે પ્રયોજવામાં આવે છે. આવું આપણે સમજાવ્યું હતું. રેડી? એટલે રાકેશ ઇઝ અ ડોક્ટર, રાકેશ ઇઝ ધ ડોક્ટર, રાકેશ એ ડોક્ટર છે કે જેનું ક્લિનિક. બરાબર. તો કે જેનું એટલે કોની વાત છે? કે જેનું એટલે કોની વાત છે? તો કે રાકેશનું વાત છે. બરાબર. તો કે જેનું ક્લિનિક ક્યાં છે? એ બસ સ્ટેશનની નજીક છે. ક્લિયર થયું ભાઈ? હાલો 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 હાલો. રેડી? હો અહીંયા કોકે 10 9 ક્વેશ્ચનના જવાબ આપી દીધા. ક્યા બાત હે, ક્યા બાત હે. જજ વિલ ગીવ જજમેન્ટ ટુડે. આમાં ઘણા લાઈવમાં છે એ લોકો ભૂકા કાઢ નાખ્યા છે ભાઈ. એને તો પહેલે ખાય, બરાબર, પહેલી નજરે વાક્ય આવડી જશે. ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે. જજ છે આજ જજમેન્ટ આપશે. જજમેન્ટ એટલે શું થાય? નિર્ણય. બરાબર. જજ વિલ ગીવ અનધર ડેટ ટુડે. નહીતર છે જજ બીજી તારીખ આપશે. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. હા, જજને હું કે હવે આજે એમાં એકચ્યુઅલી એવું છે કે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તમે આવતીકાલે આવજો. એવું ન હાલે હો. રેડી? ચલો. એટલે જો બે ઓપ્શન આપ્યા છે કે આજે શું કરશે, તો કે આજે તમને જજમેન્ટ આપશે, નિર્ણય આપશે, અને અથવા છે એ શું કરશે, તો કે બીજી તારીખ આપશે. રેડી? તો બે ઓપ્શન હોય તો શું આવે? આઈધર ઓર. બરાબર. તો આઈધર, અલા સોરી, આમ ન આવે. ઉભા રહ્યો. જો પહેલા ઓપ્શન સરખું હોય એ કોમન લખી નાખ. ધ જજ વિલ ગીવ, આટલું કોમન છે. હી વિલ ગીવ, જજ વિલ. અહીંયા હી એટલે કોની માટે વપરાણું છે? હી એટલે કોની માટે? જજની જ વાત છે. બરાબર. ધ જજ વિલ ગીવ. હવે પહેલો ઓપ્શન, બરાબર, આઈધર. કેમ આમ થયું? આઈધર પછી પહેલો ઓપ્શન શું આપશે? તો કે જજમેન્ટ. અને ઓર પછી બીજો ઓપ્શન, ઓર અનધર ડેટ ફોર હિયરિંગ. લ્યો ટપ્પો પડે કે નહીં? પેલા એ કમેન્ટ કરો. બરાબર. હાલો, ઘણા જવાબ આપે છે 9th નો. ઓકે. અંકિત વોઝ વેરી હેપી. અંકિત ખૂબ જ ખુશ હતો. હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. તેને પહેલું ઇનામ મળ્યું. અંકિતને પહેલું ઇનામ મળ્યું. અંકિત ખુશ હતો. તો જો તો આ બે તો આમનું ખબર પડી જાય કે અંકિત ખુશ હતો અને પહેલું ઇનામ મળ્યું. બરાબર. બટ પહેલું ઇનામ મળ્યું તો ખુશ હોય. હવે જો અંકિત ખુશ હતો તો આ શું કહેવાય? પરિણામ કહેવાય. અને એ ખુશ હોવા પાછળનું કારણ શું છે? તો કે એને પહેલું ઇનામ મળ્યું. તો આ કારણ છે, આ પરિણામ છે. તો પહેલું વાક્ય પરિણામ હોય અને બીજું વાક્ય કારણ હોય. એને કેમથી જોડાય? તો કે બીકોઝ થી. તો અંકિત વોઝ હેપી, અંકિત ખુશ હતો, બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. સમજાણું ને ભાઈ? સમજાણું ને? વાહ ભાઈ વાહ. ઘણા સાચા જવાબ આપી દીધા છે. વેલ એન્ડ ગુડ. આવી રીતે જવાબ આપતા રહે તો મજા. આ તો ઓલા કોમેન્ટ કરે, બરાબર, સાહેબ 9:56 થઈ ગઈ કે
આપણે જ્યારે ઘડિયાળ વગરના રખડતા હોય. આપણે અહીંયા જવાબ ગોતો હોય તો કમેન્ટ કરે મારા દીકરા. જો જય અંબે આવ્યો ને આદિત્ય પરમાર. જય અંબે હો ભાઈ, બો જય અંબે. રેવડી ચલો તો આ સ્લાઇડ લઈ લેવી ને જી. આ વેદનનો ચલો રૂકો જરા. હવે આમાં આવડે એવો જ છે બરાબર. પુષ્પાબેન, પુષ્પાભાઈ નથી, પુષ્પાબેન હે બરાબર. પુષ્પા નામ સુન કે ભાઈ સમજે ક્યાં, બેન હે મેં એમ કે છે બરાબર. પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, શી વિલ પ્રિપેર સેન્ડવિચ. બે ઓપ્શન આપ્યા, પિઝા ને સેન્ડવિચ. બે ઓપ્શન હોય તમને કહું આવે જમાવટ હોય ને આઈધર વન. તો પુષ્પા બેન, પુષ્પા બેન વિલ, જે કોમન હોય એમ લખી નાખવાનું, મેં તમને સમજાવ્યું છે. પુષ્પા બેન વિલ પ્રિપેર આઈધર, પછી પહેલો ઓપ્શન આઈધર પિઝા ઓર સેન્ડવિચ. લ્યો. સ્ટુડન્ટ લાઈક ધ ટીચર, હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. હિઝ આવ્યું, હિઝ આવ્યું, શું આવે બરાબર. પુષ્પા ફાયર ની વાઇલ્ડ ફાયર. હિઝ આવ્યું, હિઝ આવ્યું છે. જો તેનું, તેનું એટલે શું થાય કે જેનું, એવું થાય કે ન થાય. હમણાં જુઓ કાંઈક અહીંયા ઉભા રહ્યો, તમે ભૂલી બહુ જાવ છો મારા વાલા. હિઝ જો અહીંયા સમજાવેલું રહ્યું. હા, ખુશીબેનનો સાચો જવાબ છે બરાબર. આ પ્રિન્સભાઈને પ્રશ્ન છે પાછો. બોલો પ્રિન્સભાઈ, બોલો. સર મને ઉઝ વાળામાં ડબલ્યુ કન્જક્શન વાળામાં બહુ પ્રોબ્લેમ થાય છે. બહુ પ્રોબ્લેમ થાય છે. લેક્ચર અટેન્ડ કર્યો તો તમે? એટલે રવિવારે છેલ્લો લેક્ચર આપણે કન્જક્શનનો ભણાવ્યો તો વૂમ ને વૂઝ વાળો અટેન્ડ કર્યો છે, જોયો છે? છેલ્લો લેક્ચર ના. હા, તો પહેલા જોઈ લો બરાબર. જોઈ લો એટલે આરામથી ખબર પડી જશે. ખાલી વાક્ય જોશો ને ત્યાં તમને આઈડિયા આવી જશે કે આમાં શું આવશે. ઓકે, પછી કન્ફ્યુઝન હોય તો કહેજો, થઈ જશે, કરી નાખશું રેવડી. હાલો, હવે જો અહીંયા હીઝ આવ્યું છે. હા, ક્યાં બધું સેટિંગ થઈ ગયું. રામો ઉભા રહ્યો. એ ફૂંક નો મારતા તમને કહું છું, અહીંયા બધું વિખાઈ જાય છે, હાલક ડોલક થઈ જાય. ના, બેઠા બેઠા મારા બેટા ફૂંક મારે. બોલો ચલો. ધ સ્ટુડન્ટ્સ લાઈક ટીચર બરાબર. વિદ્યાર્થીઓને, સ્ટુડન્ટ્સ લાઈક ટીચર જો શું કહે છે, વિદ્યાર્થીઓ એ ટીચરને લાઈક કરતા હોય છે, પસંદ કરતા હોય છે. કોને? તો કે હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કે જેની, હિઝ એટલે તેનું, તેનું બરાબર, તેનું. હવે આ બે વાક્ય ઇન્ડિવિડ્યુઅલ છે એટલે અહીંયા તેની, કે તેની ટીચિંગ સ્ટાઇલ ઇન્ટરેસ્ટિંગ છે, રસપ્રદ છે. તો તેની એટલે કોની વાત છે? તો શિક્ષકની વાત. એટલે એ ક્યાં ગયું? શિક્ષકની વાત છે. તો અહીંયા બે વાક્યનો જોડો એટલે આના તમારે શું મૂકવું પડે કે જેની ટીચિંગ સ્ટાઇલ, કે જેની શીખવાની પદ્ધતિ, જેની શીખવવાની પદ્ધતિ બરાબર. શીખવાની નહીં, શીખવવાની. ઓ આજે હાવ એટલે હાવ ગાજી ગયા ભાઈ બરાબર. એટલે આવું થશે, ફંબલ થાય છે, થોડું થોડું ચાલશે પણ સમજાઈ જશે. આઈ એમ સમજેબલ. ધ સ્ટુડન્ટ્સ, તો આમાં શું આવે? વૂઝ આવે, આરામ ખબર પડી જાય. સ્ટુડન્ટ લાઈક ધ ટીચર, સ્ટુડન્ટ લાઈક ધ ટીચર બરાબર. વિદ્યાર્થીઓ એવા શિક્ષકોને પસંદ કરે છે. વૂઝ કે જેની ટીચિંગ સ્ટાઇલ. હવે વૂઝ મૂક્યું બરાબર, એટલે આ વૂઝ મૂક્યું એટલે હિઝ નીકળી જાય. હિઝ ની બદલે જ આપણે શું મૂક્યું છે? વૂઝ. whose teaching style is very interesting. તો બે આંકડા 11 સુધી આપણે રાખીએ છીએ. રેડી? બે આંકડા 11 સુધી આપણે રાખીએ છીએ. બે આંકડા 11 સુધી આપણે રાખીએ છીએ. રેડી રેડી રેડી. ગરબા રમવા અહીંયા ભાવનગરમાં નથી જવાતું, અમદાવાદમાં તો કેમ આપવું? તમે રમો તમતારે જલસા કરો, પણ પાછા આયા ઘરની પાછળ ગરબા ચાલુ. સર મજા આયા. હાલો, સમજાણું ને ભાઈ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી એ નવરાત્રિનો સાથે સાથે એન્જોય કરતા જાજો અને સાથે સાથે પાછા ભણતા પણ જજો. ઓકે,
મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત. જે પણ વિદ્યાર્થીઓ હજી એ કન્જક્શનના લેક્ચર નો અટેન્ડ કર્યા હોય લેક્ચર અટેન્ડ કરી લેજો અને પછી આમાં આવજો, નહીંતર સોતરા નીકળશે ભાઈ, કાંઈ સમજાશે નહીં, પછી મને ન કહેતા. ઓકે ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, થેન્ક યુ. Painted Painless Learning.